नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वोच्चायाणं नमो नोय सवसाहुणम् एसो पंचणमुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सर्वेसिं परमं भवै मंगलम्। પ્રભુએ આપેલી સાધના ઇઝીએસ્ટ છે, શોર્ટેસ્ટ છે, સ્વીટેસ્ટ છે. સાધના ઇઝીએસ્ટ છે, સરળતમ. અગણિત જન્મોથી તમારી ચેતના, તમારો ઉપયોગ, તમારું મન પરમાં વહેતું આવ્યું છે, એને સ્વમાં મૂકવું છે. એટલે ચેતનાને, ઉપયોગને ક્યાંક વહેવડાવવાનો તમને અનુભવ છે. ફરક એટલો જ કરવો છે કે સતત મન પરમાં વહી રહ્યું છે, એને સ્વમાં વહેવડાવવું છે. સવાલ થશે, શા માટે? પરમાં મન સતત વહે છે. તમારો શું અનુભવ છે? બોલો. ધર્મ એટલે બીજું કાંઈ જ નહીં, અનુભૂતિ. અહીંયાથી તમારો પોતાનો અનુભવ લઈને તમારે નીકળવું છે. તો આપણે વિચારીએ કે મન સતત પરમાં રહે છે, એથી તમને કેવી ફિલિંગ થાય છે? તમને સારું લાગતું હોય તો આપણે બદલવાની વાત ન કરીએ, પણ હકીકત એ છે કે મન પરમાં વહ્યા કરે છે, પરિણામે સુખ અને દુઃખની ફિલિંગ થયા કરે છે. તમારી મનગમતી ઘટના ઘટી તો સુખની ફિલિંગ, અણગમતી ઘટના ઘટી તો પીડાની ફિલિંગ. એટલે કે સુખ તમારા હાથમાં ન રહ્યું, બરોબર? સુખ તમારા હાથમાં ન રહ્યું, ઘટનાના હાથમાં રહ્યું. અણગમતી ઘટના ઘટી, પીડા આવી. તો સુખ તમારા હાથમાં નહીં, ઘટનાના હાથમાં. હવે આપણે એવું કંઈક કરી શકીએ કે સુખ આપણા હાથમાં રહે. આનું જ નામ ધર્મ. ધર્મ એટલે બીજું કાંઈ નહીં. તમે સતત આનંદમાં જેનાથી રહી શકો એનું નામ ધર્મ. જે તમને સુખની, આનંદની ક્ષણોમાં ધારી રાખે, પકડી રાખે, એ ધર્મ. તો હવે લાગે કે મનને ફેરવવું જોઈએ. જો મન
આ રીતે ઘટનાઓમાં જઈને માત્ર પીડિત થતું હોય તો મનને ફેરવીએ. અને એમાં પણ તમે પોતે જોઈ લો, સુખની ઘટનાઓ કેટલી અને પીડાની ઘટનાઓ કેટલી. સુખની ઘટના દિવસમાં એકાદ કદાચ હોય, પીડાની ઘટના કેટલી. દીકરાએ આમ કર્યું, દીકરીએ આમ કર્યું, દીકરાની વહુએ આમ કર્યું. તમારા મનની ઈચ્છાથી વિરુદ્ધ સેજ પણ કોઈએ કંઈક કર્યું એટલે તમે પીડામાં આવી ગયા. તો પરની અંદર મન, ઉપયોગ, ચેતના સતત વહે તો દુઃખ મળે છે. આ જો અનુભવ તમને થાય તો જ તમે મનને બદલવા તૈયાર થશો, નહીતર અમારી વાત અમારી પાસે રહેવાની. જે ક્ષણે તમને થાય કે આ સિસ્ટમ તો બરોબર નથી, ત્યારે જ તમે સિસ્ટમને બદલવાની વાત પર તૈયાર થશો. પણ જે સિસ્ટમ તમારી પાસે છે અને જેને તમે ફોલોઅપ કરી રહ્યા છો, એમાં તમે એડજસ્ટ થઈ ગયા છો, તો તમે ક્યારે પણ તમારી સિસ્ટમને ફેરવવાના નથી. તો પહેલી વાત તમારા મનમાં નક્કી થવી જોઈએ કે આ જે સિસ્ટમથી તમે ચાલો છો એ સિસ્ટમ ફોલોઅપ કરવા જેવી નથી. જો સુખ જોઈતો હોય, જો આનંદ જોઈતો હોય તો આ સિસ્ટમ કામ નહીં આવે. આટલું તમારા મનમાં બેસી ગયું? તમારી પાસેની જે સિસ્ટમ છે એ સિસ્ટમ તમને પરમાં લઈ જશે અને પરમાં લઈ જઈને પીડામાં લઈ જશે. તો પીડા જો ન ગમતી હોય તો સિસ્ટમ બદલવી પડશે. બદલવી છે સિસ્ટમ, બીજું કંઈ જ કરવાનું નથી. મન, ઉપયોગ જે પરમાં વહી રહ્યો છે એને સ્વમાં મૂકી દેવાનો છે. ઇઝીએસ્ટ થઈ ગઈ ને સાધના, કેટલી સરળ. મન પરમાં હતું, સ્વમાં મૂકી દો. પરમાં દોડવાનો અનુભવ છે, સ્વમાં દોડો. દોડવાનો અનુભવ તો છે જ. એ મન પરમાં દોડતું હતું, હવે એને સ્વમાં દોડાવો. પ્રભુએ કેટલી મજાની સિસ્ટમ આપી. દશવૈકારિક સૂત્ર સાધુ જીવનનું સૌથી પહેલું સૂત્ર, અને એમાં પ્રભુએ આ સિસ્ટમ અમને આપી. પ્રભુએ કહ્યું, જે ભવંતી અળિસ્યા, મારા મુનિવરો, મારી સાધ્વીઓ પરથી અનિશ્રિત હોય, પરથી અપ્રભાવિત હોય. જે ક્ષણે અમને પ્રભુની આ પ્રસાદી મળી, પર સાથેનું અમારું કનેક્શન તૂટી ગયું. શું હતું? જ્યાં સુધી આ પ્રભુની પ્રસાદી ન મળી, કેન્દ્રમાં હું હતો. કેન્દ્રમાં હું હતું એટલે ઘણી બધી ગરબડો થઈ. જે ક્ષણે આ પ્રભુની પ્રસાદી મળી
પ્રભુ કેન્દ્રમાં આવ્યા, પ્રભુની આજ્ઞા કેન્દ્રમાં આવી, હું પરિઘમાં ખૂણે ખાંચરે ચાલ્યું ગયું. તમારામાં અને અમારામાં માત્ર યુનિફોર્મનો ફરક છે એવું નહીં માનતા. મારી વાચરાઓ ચાલતી વેસુમાં 400-500 સાધ્વીજીઓ બેઠેલા હોય. અત્યારે અહીંયા પણ આવું જ લાગે છે. યા તો તમે ચંદનાજી હો, યા તો સુલસાજી હો. વ્હાઈટ ડ્રેસ આવી ગયો છે, હવે આ મળી જાય તો ચંદનાજી બની જાઓ, અને એ ન મળે તો સુલસાજી. જી ભવંતી અડિસ્યા, પર સાથેનો સંપર્ક તૂટી ગયો. હવે કોઈ પણ મુનિ પરથી પ્રભાવિત નહીં, અને પરને પ્રભાવિત કરવાની એની ઈચ્છા પણ નહીં. પ્રભાવિતતા ચાલી ગઈ. નો તો એ પરથી પ્રભાવિત થાય, નો એ પરને પ્રભાવિત કરવાની કોશિશ કરે. મહાવિદેયમાં સૌધર્મેન્દ્રે સિમંદર દાદાને પૂછેલું કે પ્રભુ, અત્યારે ભરત ક્ષેત્રમાં શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ કોણ છે? એ વખતે દેવચંદ્રજી ભગવંત આપણા ભરત ક્ષેત્રમાં વિચરતા હતા. સિમંદર દાદાએ કહ્યું કે દેવચંદ્રજી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જ્ઞાની પુરુષ અત્યારે ભરત ક્ષેત્રમાં છે. ઇન્દ્ર દેવચંદ્રજી ભગવંતને વંદન કરવા માટે આવે છે, બ્રાહ્મણના રૂપમાં. બ્રાહ્મણના રૂપમાં આવ્યા. એ વખતે ગુરુદેવ પ્રવચન આપી રહ્યા છે. સભામાં છેડે જઈને ઇન્દ્ર બેસી ગયા. ઇન્દ્રત્વનું અભિમાન નથી કે હું ઇન્દ્ર આગળ આવીને બેસું. એ પાછળ સભામાં બેઠેલા છે. દેવચંદ્રજી ભગવંતને પોતાના શ્રુત જ્ઞાન દ્વારા ખ્યાલ આવી ગયો કે સૌધર્મેન્દ્ર આવ્યા છે. એ ખ્યાલ આવ્યા છતાં જે રીતે બોલતા હતા એ જ રીતે બોલી રહ્યા છે. સૌધર્મેન્દ્ર આવેલ છે તો એને હું પ્રભાવિત કરું, આ વાત એમની પાસે હતી. તો મન પર પદાર્થોથી, પર વ્યક્તિઓથી પ્રભાવિત હોય તો પીડા થાય. બરોબર? નક્કી થઈ ગયું આટલું? પરમાં ગયા ત્યાં પીડા. પેલો આવો છે ને પેલો આવો છે. અરે પેલાને ક્યાં માંડે છે? તારી માંડે ને. તો એનામાં કઈ હશે તો એ જોશે, અથવા એના સદગુરુ જોશે. તારે શું? ગુજરાતીમાં એક કહેવત છે, ભેંસના શિંગડા ભેંસને ભારે. ભેંસના શિંગડા વજનદાર હોય. હવે કોઈ માણસે ચિંતા કરવાની જરૂર ખરી કે આટલા વજનદાર શિંગડા કઈ રીતે 24 કલાક ઉપાડીને ફરે છે? અરે ભાઈ, ભેંસના શિંગડા ભેંસને ભારે, તારે ક્યાં ભારે છે? એમ કોઈનામાં પણ દોષ હોય તો એને મુબારક,
તમારે શું? એક સરસ સવાલ બાય ધ વે તમને પૂછું. તમારો એક સંબંધી છે, ક્લોઝ ફ્રેન્ડ. તમે સાંભળ્યું કે કોઈ ટેસ્ટિંગ કરાવવા ગયો અને એમાં અચાનક આગળની આગળ ગયું ટેસ્ટિંગ અને કેન્સર 3rd સ્ટેજમાં છે એવું ડિટેક્ટ થયું. તમે આ સાંભળ્યું તમારા ક્લોઝ ફ્રેન્ડ માટે. એ વખતે તમારા મનનો અભિગમ શું હોય? રિસ્પોન્સ શું હોય? સાલાને કેન્સર થયું આવું વિચારો કે અરે એવા હૃષ્ટપુષ્ટ માણસને, એવા સજ્જન માણસને કેન્સર થઈ ગયું અને એ પણ ડિટેક્ટ થયું ત્યારે સીધું 3rd સ્ટેજમાં. તમારો અભિગમ કેવો હોય? સંવેદનાત્મક હોય કે ધિક્કારાત્મક હોય? બોલો. સંવેદનાત્મક હોય ને, તિરસ્કારાત્મક તો ન હોય ને. સારું થયું સાલાને કેન્સર થયું. ત્યાં તમે શું વિચારો છો? રોગ ખરાબ, રોગી ખરાબ નહીં. બરોબર? રોગ ખરાબ છે, રોગી ખરાબ નથી. જ્યારે મનુષ્યોને જોવાના છે બીજા, ત્યારે તમારું મન તમારી સાથે ચીટિંગ કરે છે. એ વખતે તમને એ દોષ ખરાબ નથી લાગતો, દોષી ખરાબ લાગે છે. સાલો ક્રોધી છે, એની પાસે જવાનું હોય, વાત મૂકો, નામ મૂકો એના નામનું. અહંકારી માણસ કોણ એની પાસે જાય? ત્યાં તમને અહંકાર ખરાબ નથી લાગતો, ક્રોધ ખરાબ નથી લાગતો, અહંકારી અને ક્રોધી ખરાબ લાગે છે. આ શું થયું? તમારા મનનું તમારી સાથેનું ચીટિંગ. પેલામાં તમને સ્પષ્ટ સમજાયું. રોગ ખરાબ કે રોગી ખરાબ? કોણ ખરાબ? રોગ ખરાબ. અહીંયા તમે આખી બાજી બદલી નાખી. દોષ ખરાબ નહીં, એ દોષ મારામાં હોય તોય વાંધો નહીં. દોષી ખરાબ. પેલો માણસ એ અહંકારી છે, એ ખરાબ છે. આનું કારણ શું તમારા ખ્યાલમાં આવ્યું? પન્યાસજી ભગવંતે, આપણા યુગના એક શ્રેષ્ઠ સાધના ગુરુએ આનું ઊંડું ડાયગ્નોસિસ આપણને આપ્યું છે. એમણે કહ્યું કે પ્રભુના 2 અપરાધ આપણે અનંતા જન્મોથી કરતા આવ્યા છીએ. કયા 2 અપરાધ? જોડ પ્રત્યે રાગ, ચેતના પ્રત્યે શત્રુતા. એક નાનકડી વાત કહું. એક ભાઈ એક તીર્થમાં ગયેલા. સવારે ગયા, દર્શન પ્રભુનું કર્યું, નાસ્તો કર્યો, નીચેની એક રૂમ એમણે લીધેલી. એ રૂમમાં ગયા કે હવે સ્નાન કરીને પૂજા માટે જાઓ. એ વખતે એમનો એક મિત્ર આવ્યો બહારથી. નીચેની રૂમ બધી ફૂલ થઈ ગયેલી, એણે ઉપરની રૂમ લીધી મિત્રે. આ નાહવાનો વિચાર કરે છે, ત્યાં ઉપરથી પેલા મિત્રનો ફોન આવ્યો કે જરા તું ઉપર આવો, એક કોન્ફરન્સ મીટિંગ ફોન પર કરવી છે, તારું કામ છે, જલ્દી આવી જા. એટલે પેલો માણસ રૂમની બહાર નીકળ્યો, રૂમને લોક કર્યો અને ઉપર જાય છે.
બે બાજુ રૂમ ને વચ્ચે દાદર થોડો અંદર, આ ઝડપથી ચાલે છે. એ જ વખતે એક વ્યક્તિ દાદર પરથી ધસારા બંધ નીચે ઉતરી રહી છે. તો ખૂણા ઉપર આ બંને ભટકાણા. દાદર હતો અંદર, એટલે આને દેખાય એવું નહોતું, દાદરવાળાને આ દેખાય એવું નહોતો. બંને જણા ખૂણા ઉપર ભટકાણા. એ વખતે આ નીચેવાળા યાત્રિકને ગુસ્સો આવ્યો. એણે કોઈ જોતા નથી, ખબર પડતી નથી. પેલા એ મિચ્છામી દુક્કડમ કર્યું અને જતો રહ્યો. હવે આમાં દેખાય એવું હતું જ ક્યાં? એ ઉપર ગયો, કોન્ફરન્સ મીટિંગ પતી ગઈ, પછી નાહ્યો, પૂજા કરી, જમ્યો, સાંજે પણ જમ્યો. રાતનો સમય 10 વાગેલા. એ ધર્મશાળા જૂના જમાનાની, ટોયલેટ અંદર નહોતું, ટોયલેટ કોમન હતા, બહાર હતા. 10 વાગ્યા, એને બાથરૂમ જવું હતું. અધૂરામાં પૂરું લાઇટ ઓફ થઈ ગઈ. અંધારામાં ટોયલેટ જે બાજુ છે એ બાજુએ જાય છે. પણ દિવસે 2-5 વાર ગયેલો, દિશા ખ્યાલ હતી, પણ વચ્ચે ઝાડ આવે છે ખબર નહોતી. અંધારું સઘન, જોશથી ડગલા ભરે છે, અને એમાં ઝાડ વચ્ચે આવ્યું, ઝાડ સાથે જોરથી અથડાયો. દિવસે પેલા જોડે અથડાયો ત્યારે વાગ્યું, એના કરતાં વધારે વાગ્યું હતું. અત્યારે ગુસ્સો કેટલો આવે ભાઈ? ઝાડ ઉપર ગુસ્સો કેટલો આવે? તમારું મન સામાન્યતયા ચીટિંગ શું કરે તમારી, કે મને વાગ્યો ને માટે મને ગુસ્સો આવ્યો. આ ચીટિંગ આ કરે. જો વાગ્યો એટલે ગુસ્સો આવ્યો હોય તો સવારે આવ્યો, એના કરતાં રાત્રે વધારે ગુસ્સો આવવો જોઈતો હતો. તો આજે તમારું મન તમારી સાથે ચીટિંગ કરે છે. એ ચીટિંગમાંથી તમને બહાર કાઢવા છે. ધર્મ એટલે બીજું કંઈ નહીં, શુદ્ધ હૃદય, નિર્મળ હૃદય. તમારું હૃદય નિર્મળ ક્યારે બનશે? જ્યારે ચેતના પ્રત્યેની મિત્રતા તમારી પાસે આવશે ત્યારે. બહુ ઊંડી વાત કરું, આ ચેતના પ્રત્યેની શત્રુતા એટલી તો ઊંડે ગયેલી છે કે કહેવાતા સાધકો પણ આમાં લપેટાઈ જતા હોય છે. એક જૈન કથા છે. લીચી નામના એક ભિક્ષુ હતા. સવારના પોરમાં ઉઠ્યા, આશ્રમની પોતાની રૂમમાંથી બહાર લટાર મારવા નીકળ્યા. થોડી દૂર નદી હતી, નદીના કાંઠે ગયા. ત્યાં એમણે જોયું એક નાવ ધીરે ધીરે નદીમાં સરતી હતી. લીચીએ નાવમાં બેસી ગયા અને નાવમાં બેસીને આંખો બંધ કરી ધ્યાનમાં લાગી ગયા. ભિક્ષુ હતા. ધ્યાનનો રસ એવો હતો કે સેજ ફ્રી પડે એટલે ધ્યાનમાં પહોંચી જાય. તમે ગાડીમાં બેસો, બેકસાઈડ જર્ની તમારી હોય, અંદર બેઠા એટલે મોબાઈલ ઉપર ચાલુ થઈ જાઓ. લીચી ધ્યાનમાં બેસી ગયા. એટલું ધ્યાન ગમે છે કે સેજ ફ્રી પડ્યા સીધા ધ્યાનમાં. તમારી કારમાં, ડેકીમાં કેટલા સારા પુસ્તકો હોય, સેજ ટાઈમ મળ્યો નથી
સારા પુસ્તકો વાંચ્યા નથી. ઘરે, કારમાં, બધી જ જગ્યાએ, ઓફિસે સારા પુસ્તકોનો થપ્પો પડેલો હોય. એક વાત બાય ધ વે તમને કહું, 2 પ્રતિક્રમણ સૂત્રો કે પંચ પ્રતિક્રમણ સૂત્રો તમને આવડે છે, એનો અર્થ જો તમને નથી આવડતો તો શિબિરમાંથી ગયા પછી પહેલું કામ એ સૂત્રોના અર્થને જાણવાનું કરજો. ઘણા લોકો કે સાહેબ સાધના કરીએ, ચૈત્યવંદન કરીએ, સામાયિક કરીએ, આનંદ નથી આવતો. એ આનંદ ન આવવાનું એક કારણ આ છે કે તમે જે સૂત્રો બોલો છો એના અર્થનો તમને ખ્યાલ નથી. એક વાત તમને ગેરંટી સાથે કહું, નમોથુળુમનો અર્થ તમને આવડતો હોય અને તમે નમોથુળુમ બોલો, તમારી આંખો ભીની ન બને તો નવાય. તિન્નાણમ તારયાણમ, પ્રભુ તરી ગયેલા તો હોય જ, પણ તારયાણમ, મને તારનારા છે. બસ મારે કંઈ જ કરવાનું નથી, પ્રભુ મને તારી દેશે. ખરેખર આપણે કંઈ કરવાનું નથી. 99% ગ્રેસ, 1% એફર્ટ, આ આપણી સાધના છે. 99% ગ્રેસ, 99% માત્ર કૃપા, 1% એફર્ટ, 1% તમારો પ્રયત્ન. અને એ પ્રયત્ન શું છે? રિસેપ્ટિવિટી. એક બહુ મજાની વાત તમને કહું, પ્રભુની કૃપા સતત વરસી રહી છે, સતત. એક ક્ષણ, એક સેકન્ડ એવી નથી કે પ્રભુની કૃપા ન વરસતી હોય. તો અગણિત જન્મોથી એ કૃપા વહેતી હતી. મારો સંસાર અને તમારો સંસાર ચાલુ કેમ રહ્યો? ચાલુ એટલા માટે રહ્યો કે કૃપા વરસતી હતી, આપણે એને ઝીલી ન શક્યા. વી હેડ નો રિસેપ્ટિવિટી. એટલે માત્ર રિસેપ્ટિવિટી એ આપણી સાધના છે. એ કૃપાને તમે ઝીલી લો, તમારી સાધના શરૂ, તમારી સાધના પૂરી. અહોભાવ આવ્યો, આંખમાં આંસુ આવ્યા, એ પ્રભુની કૃપાને તમે ઝીલી લીધી, તમારી સાધના દોડવા લાગી. આનંદ ઘનજી ભગવંતને પૂછવામાં આવેલું કે ગુરુદેવ, પ્રભુ અમને ચાહે છે? આનંદ ઘનજી ભગવંતે કહ્યું, હા, પ્રભુ તને ચાહે છે. પેલો ભક્ત વિમાસણમાં હતો. પ્રભુ તો વિતરાગ છે. વિતરાગ પ્રભુ ચાહી સી રીતે શકે? વિતરાગ પ્રભુ ચાહી સી રીતે શકે? પ્રભુ વિતરાગ છે. પણ આપણે ત્યાં 2 શબ્દો આવ્યા, અરિહંત અને આર્હંત્ય. શકલાર્હતમાં આપણે બોલીએ છીએ, ભૂર્ભુવ સ્વસ્ત્રયીશાનમ આર્હંત્યમ પ્રણિધત્તમન. એ આર્હંત્ય એટલે પરમ ચેતના, એ આર્હંત્ય એટલે પરમ શક્તિ. કલાપુણસુરી દાદાએ કહેલું કે અત્યારે મહાવીર પ્રભુનું આર્હંત્ય પણ સક્રિય છે અને સામાન્ય પ્રભુનું આર્હંત્ય પણ સક્રિય છે. જે ક્ષણે મહાવીર પ્રભુનું શાસન નહીં રહે, એ વખતે મહાવીર પ્રભુનું આર્હંત્ય નહીં રહે. આર્હંત્ય હોય ત્યાં જ સુધી જ અરિહંતનું શાસન રહે. એ પછી સામાન્ય તીર્થંકરોનું આર્હંત્ય રહેશે. તો એ આર્હંત્ય એટલે પરમ ચેતના, એ આર્હંત્ય
એટલે પરમ શક્તિ, એ આર્હંત્ય એટલે આજ્ઞા શક્તિ. તો આનંદહરજી ભગવંતને પૂછ્યું, પ્રભુ અમને ચાહે છે? ત્યારે એમણે કહ્યું, હા, પ્રભુ ચાહે છે. પેલાએ કહ્યું, સાહેબ તમે કહો છો એટલે સાચું જ હોય, પણ ખરેખર પુરાવો કોઈ ખરો આના માટે? એ વખતે 15મા સ્તવનમાં આનંદગરજી ભગવંતે આ કડી મૂકી, દોડત દોડત દોડ્યો જેતી મનની રે દોડ, પ્રેમ પ્રતીત વિચારો ઢૂકડી, ગુરુગમ લેજો રે છો. પ્રેમ પ્રતીત વિચારો ઢૂકડી, ઢૂકડી એટલે નજીક. પ્રભુના પ્રેમની અનુભૂતિ હમણાં જ તને થશે. મને તો પ્રભુના પ્રેમની અનુભૂતિ સતત થયા કરે છે. એક સેકન્ડ એવી ના હોય કે પ્રભુના પ્રેમનો અનુભવ ન થતો. ત્યારે એમ થાય કે શું પ્રભુ વરસી રહ્યા છે. એક એક વ્યક્તિની આટલી પર્સનલ કેર પ્રભુ લઈ રહ્યા છે. તો પ્રભુના પ્રેમની અનુભૂતિ સી રીતે? દોડત દોડત દોડ્યો જેથી મનની રે દોડ. સાધનાના માર્ગમાં તમે એકદમ વેગથી દોડી રહ્યા છો, એ પ્રભુના પ્રેમનું પ્રતિફલન છે. પ્રભુ તમને ચાહતા ન હોત તો સાધના માર્ગે તમે આવી ન શકો. આ શિબિરમાં તમે આવ્યા કેમ? પ્રભુનો પ્રેમ તમને મળ્યો માટે. એ પ્રભુના પ્રેમ વિના સાધનાના માર્ગે એક ઇંચ, એક સેન્ટીમીટર તમે જઈ શકતા નથી. તો બહુ મજાની ધારા આપણને મળી છે, ભક્તિ અને સાધના. એને હું ભીની ભીની સાધના કહું છું. આપણી સાધના ક્યારે પણ કોરી લુખ્ખી નહીં પડે. એકલો સાક્ષી ભાવ કોરો પડવાની શક્યતા છે. એકલો સાક્ષી ભાવ હશે, પ્રભુનો પ્રેમ તમે નહીં માણેલો હોય, પ્રભુનું સમર્પણ તમારી પાસે નહીં હોય, તો એકલો સાક્ષી ભાવ કોરો પડી જશે. પાછળના બારણેથી અહંકાર આવી જશે. સાક્ષી ભાવની ટોચ પર હું આવી ગયો છું. સાક્ષી ભાવ મળ્યાનો પણ અહંકાર આવી જશે. પણ જ્યારે સમર્પિતતા હશે ત્યારે સાક્ષી ભાવ પણ ભીનો ભીનો, લચીલો, મજાનો થઈ જશે. તો એટલો સરસ માર્ગ પ્રભુએ બતાવ્યો છે કે પરની બધી પીડા દૂર થઈ જાય. કોઈ પણ મહાત્મા પાસે તમે જાઓ, બની શકે 4 ડિગ્રી તાવમાં શરીર શેકાતું હોય, તમે પૂછો સાહેબ સાતામાં, તો શું કે? દેવ ગુરુ પસાય. એનો ચહેરો જુઓ, ચહેરા ઉપર લાગે જલસો છે. તમે હવે સાધક છો. સાધકને છે ને શરીર છૂટું પડી જવું જોઈએ. હો, દેહ મન વચન પૂતગલ તકી કર્મથી ભિન્ન તુજો રૂપ. એટલે તાવ આવે તો શું કહેવાનું? શરીરને તાવ આવ્યો છે. મને તાવ આવ્યો, મને તાવ આવ્યો એમ બોલો. શું બોલો? આને તાવ આવ્યો છે, મને નહીં. ધર્મ ધુરંધર સુરી મહારાજ સાહેબ હતા, નેમી સુરી મહારાજ સાહેબના સમુદાયના બહુ જ જ્ઞાની પુરુષ. સાહેબને કેન્સર થયેલું. એ યુગમાં કેન્સર માટેની
આવી રેમેડી મેડિસિન્સ પણ શોધાયેલી નહીં. સાહેબ અમદાવાદ હતા, મારે અમદાવાદ જવાનું થયું તો સૌથી પહેલાં થયું સાહેબની સાતા પૂછી આવું. સાહેબને એટલી પીડા થતી કે સાંજે 24 વખતે પેઇન કિલર લે, 3-4 કલાક એની અસર રહે, પેઇન કિલરની અસર જા, એટલી પીડા એ સહન કરી શકે. હું સવારે 8-8:30 ગયેલો, સાહેબે નૌકારશી પારેલી, પેઇન કિલર લઈ લીધેલી, એકદમ સ્વાધ્યાય કરતા હતા. હું ગયો, બેઠો, સુખસાતા પૂછી. મેં ધીરેથી કહ્યું, સાહેબ કેન્સર થઈ ગયું. મારી સામે લાલ આંખ કરે છે. મને કે યશો વિજય તું બોલે છે, મને કેન્સર થયું છે? આને કેન્સર થયું છે. હું તો આનંદ ઘન છું. શરીરમાં પીડા આવે, તમે મજામાં હો. આ સાધના, પ્રભુએ જે સાધના આપી છે ને, એને હું આર્ટ ઓફ લિવિંગ કહું છું, જીવન જીવવાની કળા. એકવાર દિયાણા તીર્થમાં ગયેલો, ત્યાં જોધપુરથી એક પ્રોફેસર આવેલા. એ યુનિવર્સિટીમાં ભણાવતા તો હતા જ, પણ સાથે સાથે શ્રી શ્રી રવિશંકરના આર્ટ ઓફ લિવિંગના પ્રચારક હતા. મારી જોડે બેઠા, આર્ટ ઓફ લિવિંગની એમણે વાતો કરી. મેં કહ્યું, પ્રોફેસર, શ્રી શ્રી રવિશંકરે તો હમણાં આર્ટ ઓફ લિવિંગની વાત કરી, અમારા મહાવીર પ્રભુએ 2500 વર્ષ પહેલા આર્ટ ઓફ લિવિંગની જ વાત કરી છે. ધર્મ એટલે કોઈ અઘરી બાબત, સાધના એટલે કોઈ અઘરો પદાર્થ, આવું ક્યારેય માનતા નહીં. ધર્મ, સાધના એટલે આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા. એટલે એ ઇઝીએસ્ટ છે, સરળમાં સરળ. પરમાં અનંત સમયથી વહેતા આવ્યા છો, વહેવાની પ્રેક્ટિસ છે. ખાલી પરમાંથી સ્વમાં આવી જાય. સ્વીટેસ્ટ, સ્વીટ નથી કહેતા, સ્વીટેસ્ટ, સીધી સુપરલેટિવ ડિગ્રી, એકદમ મીઠું. મધુરાધિપતિ રખિલમ મધુરમ. પ્રભુનું તો મધુર હોય બધું, પણ પ્રભુ જે બતાવે એ પણ મધુર હોય. તો સાધના મધુરતમ. તમને અનુભવ થયો નથી, અમને અનુભવ થઈ ગયો છે. એ સાધનાનો અનુભવ કર્યો, સ્વની દુનિયામાં ગયા, એટલો બધો આનંદ છે. બિયોન્ડ ધ વર્ડ્સ, બિયોન્ડ ધ ઇમેજિનેશન. શબ્દોમાં એ આનંદની વાત કરી શકાય એમ નથી. કલ્પનાને પણ પેલે પારનો એ આનંદ છે. એ આનંદ તમને ચખાડવો છે. સ્વમાં આવો ને કેટલો આનંદ આવે છે. પર છૂટી જાય. પરમાં રતિ અને અરતિ બે છે, આપણે હમણાં જોયું. સ્વમાં માત્ર આનંદ છે. અહીં પીડાનો કંઈ સવાલ જ નથી. ત્રીજી વાત કે શોર્ટેસ્ટ, શોર્ટકટ નહીં, શોર્ટેસ્ટ કટ. આમ ધ્યાનમાં આવી જાઓ. આ 4 લેન રોડ ઉપર છે, બાજુમાં 6 લેન રોડ છે, ત્યાં આવી જાઓ. તો તમારા મનમાં એક વાત આજે ઠસી ગઈ કે મન
અત્યારે જે સિસ્ટમથી કામ કરે છે એમાં પીડા બહુ છે. આ વાત નક્કી થઈ. તો એવી કોઈ સિસ્ટમ હોય કે જે સિસ્ટમમાં મન જાય અને મનને આનંદ રહે, તો એવી સિસ્ટમ આપણે પસંદ કરીએ કે નહીં? એવી સિસ્ટમમાં પહેલી વાત આપણે એ જોઈ કે આપણા મનને પોઝિટિવ ટચ આપવો. અત્યાર સુધી આપણે નેગેટિવિટીમાં જ રહ્યા છીએ. અત્યારના મનોવૈજ્ઞાનિકો કહે છે કે આપણી આજુબાજુમાં બે એનર્જીઓનો સંસાર છે, નેગેટિવ એનર્જી અને પોઝિટિવ એનર્જી. અબજુ નિરાશ લોકોએ નિરાશાના, નેગેટિવિટીના આંદોલનો છોડ્યા છે, અને એ આંદોલનો તમારી આજુબાજુમાં છે. અને અમારા જેવા સંતોએ છોડેલા આનંદના, પોઝિટિવિટીના આંદોલનો પણ અહીંયા જ છે. હવે ફ્રીક્વન્સી જે છે બદલવાની છે. અત્યારે તમારા મનની, ટીવીની, મનની રેડિયોની ફ્રીક્વન્સી એક ફિક્સ થઈ ગઈ છે કે નેગેટિવિટીના આંદોલનો જ પકડાય. પણ તમારી જ આજુબાજુમાં પોઝિટિવિટીના આંદોલનો એટલા જ ભરપૂર છે. ખાલી ફ્રીક્વન્સી ફેરવવાની છે, વોલ્યુમ ફેરવવું છે, અને પોઝિટિવિટીના આંદોલનો પકડાય. તો કોણ આવું ન કરે બોલો? આપણે 4 સ્ટેપની જે ધ્યાન સાધના કરાવીએ છીએ અને હમણાં કરાવીશું, એમાં શરૂઆતની વાત આ જ છે કે ફ્રીક્વન્સી બદલો. અને ફ્રીક્વન્સી બદલીને છેલ્લે મહાપુરુષોએ પોઝિટિવિટીના આંદોલનો પકડ્યા છે, એ પોઝિટિવિટીના આંદોલનો છોડ્યા છે. એ પોઝિટિવિટીના આંદોલનો પણ ઘણી ફ્રીક્વન્સીના છે. સમભાવના આંદોલનો છે, ભક્તિના છે, સાક્ષી ભાવના છે, બધી જાતના છે. અત્યારે આપણે સમભાવની ફ્રીક્વન્સી લેવી હશે તો સમભાવની ફ્રીક્વન્સી ઉપર આપણા મનને આપણે સ્થિર કરી દઈશું. એટલે સીધા જ મહાપુરુષોએ છોડેલા સમભાવના આંદોલનો પકડાશે. તો કેટલું સરળ બોલું! ખાલી આમથી આમ વોલ્યુમ ફેરવવાનું છે, ફ્રીક્વન્સી ફરી જાય. આ મોજાને બદલે તમે આ મોજા લેવા માંડી પડો. તો તમે જો નક્કી કરો કે મારે આંદોલનો બદલવા છે તો આ કામ થવાનું છે. પણ તમે અત્યારના તમારા મનની સિસ્ટમમાં એડજસ્ટ જો થઈ ગયા છો તો બદલવાની કોશિશ કરવાના નથી. બરાબર સમજાઈ ગયું? એટલે ફરીથી પૂછું, ભલે બોલશો નહીં, મોઢાથી ઈશારો કરજો. અત્યારની સિસ્ટમ તરફ તમને નારાજગી છે કે આ તો કંઈ ચાલે, મારા હાથમાં કંઈ જ નહીં, એક ઘટના આમ ઘટે હું એકદમ નિરાશ થઈ જાઉં, બીજી ઘટના આ રીતે ઘટે હું મોડોક થઈ જાઉં. ઘટના ઘટવાનું કામ કરે અને મોડોક હું થઉં? ઘટના ઘટના છે, હું છું, અને ઘટના આટલી અસર કરી જાય. તો એવી કઈ સિસ્ટમ છે કે ઘટનાઓ તો રહેવાની જ છે, પણ મારો મૂડ એને સહેજ પણ ઓફ એક પણ ઘટના ન કરી શકે. તમે ઘટનાઓના સંસારમાં જ છો. અમારી આજુબાજુ પણ ઘટનાઓ ઘટતી હોય છે, પણ એક પણ ઘટનાની અસર અમને થતી નથી. અને એટલે અમે મજામાં. ડૉક્ટર કહેશે શરીરમાં તકલીફ થઈ, અમે કહીશું થઈ તો થઈ, કંઈ વાંધો નહીં. મારા દાદા ગુરુદેવ ભદ્રેશ્વરી મહારાજ 85 વર્ષનું એમનું આયુ,
રાધનપુરમાં સાહેબજીનું ચોમાસું, લીવરનું કેન્સર ડિટેચ થયું. એ વખતની સારામાં સારી દવાઓ આપવા માંડી, પણ ડૉક્ટરો નિરાશ હતા. એમણે કહ્યું, અમારી પાસે પેઇન કિલર સિવાય કશું જ હવે નથી. માત્ર દુખાવાને હળવો કરી શકીશું, બાકી રોગને સહેજ પણ અમે ઢીલો નહીં પાડી શકીએ. ડૉક્ટરોએ કહ્યું, કેટલાક દિવસોનો હવે મામલો છે. અગ્નિ સંસ્કાર માટે પ્લોટ ખરીદાઈ ગયો, ચંદનના કોથળા આવી ગયા. એ વખતે પાલનપુર નજીકમાં ત્યાં સૈયદ ડૉક્ટર ડાયોગ્નોસિસમાં બહુ નિપુણ ગણાય. તો થયું કે આપણે ઘણા બધા ડૉક્ટરોને બોલાવ્યા, તો નજીકનો ડૉક્ટર કેમ બાકી રહે? તો સૈયદ સાહેબને બોલાવો. સૈયદને બોલાવ્યા. એ આવ્યા, એમણે સાહેબને જોયા, રિપોર્ટ્સ જોયા. એમને પણ લાગ્યું થોડા દિવસનો મામલો છે, પણ એ ડૉક્ટર હતા. એમણે કહ્યું કે મારા સાહેબના મુખ્ય શિષ્ય કોણ છે? આપણે જરા બહાર જઈએ અને ચર્ચા કરીએ. એને ખ્યાલ કે પેશન્ટની હાજરીમાં કોઈ ગંભીર વાત કરાય નહીં. હું એ વખતે 14-15 વર્ષનો, હું ત્યાં રૂમમાં. એ વખતે દાદા ગુરુદેવ ડૉક્ટરને કહેતા, ડૉક્ટર બહાર જવાની કોઈ જરૂર નથી, જે હોય એ કહી દો. તમારે કેવું છે ને, કેટલાક દિવસનો મામલો છે, તૈયાર છું. કાલે જવાનું હોય તો બી તૈયાર છું. આ રોગ આવ્યો એ તો વરદાન છે, વરદાન, કે મને ખબર પડી કે થોડા દિવસનું આયુષ્ય છે. પૂરી તૈયારી કરી કાઢી છે. આવતા કલાકે જવું પડે તો વાંધો નહીં, અને અત્યારે જવું પડે તો વાંધો નહીં. ડૉક્ટર આશ્ચર્યચકિત થઈ ગયા. રાધનપુરના નવાબના એ મિત્ર હતા. ત્યાંથી નીકળ્યા કે નવાબ સાહેબને ત્યાં જઈએ. ત્યાં ગયા, આપણા શ્રાવકો જોડે હતા. એ નવાબને ત્યાં જઈને કે, નવાબ સાહેબ, હજારો પેશન્ટ જોયા, પણ આવો પેશન્ટ એક પણ ન જોયો. જે ખુમારીથી એ બોલતા હતા કે આવતા કલાકે જવું પડે તો બી તૈયાર છું. આ શું હતું? આ ધર્મ, આ સાધના. તો આ જ સાધનાનું આપણે પ્રેક્ટિકલ કરવું છે કે મન બધા જ પરમાંથી નીકળે અને મન સ્વની અંદર પ્રવેશ. પ્રેક્ટિકલ સાધના શરૂ. શરીર ટટ્ટાર, આંખો બંધ. ધીરે ધીરે શ્વાસ લો. ધીરે ધીરે શ્વાસ મૂકો. શ્વાસ પૂરો લો, ફેફસા પૂરા ભરાઈ જાય. છોડો ત્યારે પૂરો છોડો.
શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો પણ નહીં, નિદ્રા પણ નહીં. શ્વાસ લેવાય છે, શ્વાસ છોડાય છે. હવે આપણે ભાવ પ્રાણાયામમાં જઈએ. આ હોલની અંદર સંતોએ, સાધકોએ છોડેલા સમભાવના આંદોલનો છે. આપણે સજેશન આપણા મનને આપીએ છીએ. સજેશન આપવાને કારણે મન એ જ કામ કરશે જેની તમે આજ્ઞા આપેલી છે. તો તમારું મન સમભાવના આંદોલનોને લે છે, અંદર લઈ જાય છે. ક્રોધના આંદોલનોને એ બહાર ફેંકે છે. નેગેટિવિટીના આંદોલનોમાં ક્રોધના આંદોલનો જતા રહે છે અને પોઝિટિવિટીના આંદોલનોમાંથી આપણે સમભાવને લઈએ છીએ. તો 1-2 મિનિટ માત્ર ભાવ પ્રાણાયામ. ખરેખરું ભાવ પ્રાણાયામ થશે તો તમારા મને સ્નાન કર્યું હોય એવી તાજગી મનમાં વર્તાશે. શરીર સ્નાન કરે અને શરીરની તાજગી તમે અનુભવો છો. અત્યારે મનનું સ્નાન ચાલી રહ્યું છે. સમભાવના આંદોલનો ભીતર જાય છે, ક્રોધના આંદોલનો બહાર આવે છે. એક પણ વિચાર નહીં. કોઈ પણ વિચાર આવે તો શ્વાસ ઊંડો લઈ ઝડપથી એને છોડો. એટલે વિચારનું લિંકિંગ તૂટી જશે. ઊંઘ આવે તો પણ એ પ્રમાણે કરો. આ પહેલું ચરણ હતું દ્રવ્ય પ્રાણાયામમાંથી ભાવ પ્રાણાયામ. બીજું ચરણ છે ભાષ્ય જાપ. તિથૈરા મે પશ્યન્તુ, 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 તિથૈરા મે
पश्यन्तु तीर्थयरा मे 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 पश्यन्तु ભાષ્ય જાપમાં આપણે પ્રભુને પ્રાર્થના પણ કરી અને ભાષ્ય જાપ દ્વારા આખા હોલના વાતાવરણને મંત્રમય બનાવ્યું. તિથયરા મે પશ્યંતુ ગણધર ભગવંતોએ આપેલ મંત્ર છે. કોઈ પણ મંત્રને સમવેત સ્વરે જ્યારે ઉચ્ચારવામાં આવે છે ત્યારે એ પૂરા વાતાવરણને મંત્રમય, શબ્દમય, જ્યોતિર્મય બનાવી દે છે. એટલે આખું જ વાતાવરણ જ્યોતિર્મય, દિવ્ય બની ગયું છે. અને આપણી પ્રાર્થના એ હતી કે પ્રભુ તારી કૃપા સતત વરસી રહી છે, એનો હું અનુભવ કરું એવું તું કર. એ જ પ્રાર્થનાને અનુરૂપ આપણે કાર્ય ત્રીજા અને ચોથા ચરણમાં કરવું છે. ત્રીજા ચરણમાં મનના પાત્રને એકદમ સ્થિર બનાવવો છે. જે મનનું પાત્ર ઊંધું હતું અને એથી પ્રભુનો પ્રસાદ એમાં જતો નહોતો, ત્રીજા ચરણે મનના પાત્રને આપણે સીધું કરીએ છીએ અને ચોથા ચરણે પ્રભુના પ્રસાદને એમાં આપણે ઝીલીએ છીએ. તો હવે ત્રીજું ચરણ માનસ જાપ. આ જાપ મનને એકદમ સ્થિર કરવા માટે છે. મન સ્થિર બનશે, શાંત બનશે, પછી જ અનુભૂતિ થશે. તો ત્રીજા ચરણમાં એવી રીતે જાપ કરવાનો છે કે એક જ પદ તમારી સામે છે. તિથયરા મે પશ્યંતુ. અત્યારે દુનિયાની કોઈ ઘટના તમારી સામે નથી. એક જ ઘટના તમારી સામે છે અને તમે એમાં ડૂબી રહ્યા છો. એક વિચાર નાનકડો ન જોઈએ. વિચાર આવે તો ભગાવી દેવાનો છે. મન વિચારોમાં હોય, મન પર તરફ તકાયેલું હોય તો પ્રભુનો પ્રસાદ કઈ રીતે એમાં ઝીલાય? મનને એકદમ શાંત, એકદમ સ્થિર બનાવવું છે. અત્યાર સુધી જાપ પણ કર્યો તમે, મનને ચાલુ પણ રાખ્યું. એક બાજુ વિચારો ચાલે, બીજી બાજુ નમો અરિયંતાણમ ચાલે. અત્યારે માત્ર પદ ચાલશે, એક પણ વિચાર નહીં ચાલે. તિથયરા મે પશ્યંતુ. જેટલું આ ત્રીજું ચરણ
વધારે સ્પષ્ટ થશે એટલું જ ચોથા ચરણમાં અનુભવ મળશે. એટલે 2 મિનિટ 2.5 મિનિટ આ પદમાં આપણે રહેવું છે. માત્ર જાપ, માત્ર જાપ, માત્ર જાપ. જાપને છોડીને કંઈ જ નહીં. એક રોટેશન. આ શબ્દો એટલા ઝડપથી ફરે કે વિચારો એમાં વચ્ચે દાખલ ન થઈ શકે. પંખો ઝડપથી ચાલતો હોય તો 2 પાંખિયા વચ્ચે તમે હાથ નહીં નાખી શકો. એમાં મંત્ર ઝડપથી ચાલતો હશે મનમાં તો વિચાર પણ વચ્ચે નહીં આવી શકે. આ ધ્યાનની પ્રક્રિયા એકદમ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે અને એ આપણા જૈન ગ્રંથોમાંથી જ લેવાયેલી છે. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. આપણે અત્યારે ધ્યાન શબ્દ નથી વાપરતા કારણ કે ધ્યાનની સજ્જતા થોડી ઊંચી છે, પણ એ ધ્યાન માટેનો અભ્યાસ તો આપણે જરૂર કરવો છે અને એ અભ્યાસ વધુ થાય એટલે તમે ધ્યાનમાં જતા રહેશો. ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. તિથ્થે રામે પશ્યંતુ પદને છોડી દો. હવે એ પદનું આલંબન નથી. હવે આલંબન સૂક્ષ્મ લેવું છે. સમભાવની ધારા, સમભાવનું એક ઝરણું તમારી ભીતર સતત ચાલી રહ્યું છે. એ ઝરણાનો અવાજ તમને એટલા માટે નથી અનુભવાતો કે પરનો ઘોંઘાટ તમારી આજુબાજુ ઘણો છે. તમે ઝરણાને કાંઠે બેઠા હો પણ મોટું સરઘસ ત્યાંથી પસાર થાય અને ઢોલ ધમાકા જોરથી વાગે તો ઝરણાનો અવાજ નહીં સંભળાય, પણ એ ઢોલ ધમાકા દૂર જશે, એનો અવાજ બંધ થશે ત્યારે ઝરણાનો મજાનો ધ્વનિ તમને સંભળાશે. એમ તમારી ભીતર સમભાવ સતત ચાલી રહ્યો છે. એ સમભાવનો અનુભવ અત્યારે તમારે કરવાનો છે. તમે શાંત છો, પ્રશાંત છો. અશાંતિ, ઘોંઘાટ એ તમારા મનની નીપજ હતી. અત્યારે વિચાર નથી માટે મન પણ નથી, મન નથી તો ઘોંઘાટ પણ નથી. તમે શાંત છો, પ્રશાંત છો. સતત શાંતિને અનુભવવી એ તમારો સ્વભાવ છે. બે ડિવિઝન છૂટા પાડી દો. ઘોંઘાટ મનની નીપજ છે, શાંતિ તમારા અસ્તિત્વની નીપજ છે. અને તમારા અસ્તિત્વના જે વસ્તુ છે એ ક્યારે પણ જઈ શકતી નથી. તમે આનંદ ઘન છો. આનંદ એ તમારો સ્વભાવ છે. પીડા
એ મનનો સ્વભાવ છે. મન પરમાં જાય છે, પરના વિચારો કરે છે, પરથી પ્રભાવિત થાય છે, માટે પીડિત બને છે. અત્યારે તમે ધ્યાનાભ્યાસમાં છો. તમારે અત્યારે મનનો ઉપયોગ કરવાનો નથી, કારણ તમે વિચારતા નથી. કાંઈ વિચારવાનું શરૂ થાય ત્યારે મનનું કાર્ય શરૂ થાય. અત્યારે મનનું કોઈ કાર્ય નથી. મન શાંત બેઠું છે. મન બેસી ગયું છે તો ઘોંઘાટ પણ બેસી ગયો છે. તો આનંદ ઘનતા તમારો સ્વભાવ છે, અને એ સ્વભાવ અત્યારે તમે અનુભવી રહ્યા છો. આ સાધનાને દિવસમાં 5-7 વાર કરો, 10 વાર કરો તો આ પકડાશે. કારણ કે પરમાં જવાનો અનુભવ એટલો વ્યાપક છે કે સેજ મન સ્થિર થયું, સેજ મન અટક્યું એટલે પરમાં જતું રહેશે. શુભમાંથી સેજ અટક્યું એટલે અશુભમાં પહોંચી ગયું. શરીરને ટટ્ટાર રાખવાનું સજેશન આપ્યું. એ સજેશન શરીરને પહોંચ્યું ત્યાં સુધી તો શરીર ટટ્ટાર રહ્યું. જ્યાં સજેશન નીકળી ગયું, શરીર પાછું ઢીલું ઢબ થઈ ગયું. એમ મનનો વિચાર બહુ ઓછો કરો, મનનો ઉપયોગ બહુ ઓછો કરો. જેટલો મનનો ઉપયોગ ઓછો એટલી તમારી અનુભૂતિ વધારે. જ્યાં સુધી તમે વિચારમાં છો ત્યાં સુધી તમારી પાસે અનુભૂતિ નથી. એટલે અનુભૂતિ મેળવવા માટે મનનો ઉપયોગ ઓછામાં ઓછો કરવાનો છે. એટલે શબ્દોનું મૌન તો તમારી પાસે છે, વિચારોનું મૌન પણ તમારી પાસે અપેક્ષિત છે. તમારી સાધના આજે બીજા દિવસે થોડી ઘેરી બની છે, અને એટલે તમને આજે એક સૂત્ર આપું કે તમારે માત્ર શબ્દોનું મૌન નહીં, વિચારોનું પણ મૌન કરવાનું છે. વિચાર આવ્યો, વિચારને વિચારથી કાપો. કે આ વિચાર જરૂરી હતો, નહોતો જરૂરી, કાઢી નાખો. તમારા 90% નહીં 99% વિચારો બિનજરૂરી હોય છે. એ બિનજરૂરી વિચારોને કાઢી નાખો. વિચારો જેટલા ઓછા, અનુભૂતિ માટેનો સમય એટલો વધારે. તો આ ચોથું ચરણ ધ્યાનાભ્યાસ. 1 મિનિટ અંદર ડૂબકી લગાવો. શરીર ટટ્ટાર, આંખો બંધ, વિચારો બંધ, નિદ્રા નહીં, માત્ર હોશ, જાગૃતિ. જાગૃતિ એ તમારો સ્વભાવ છે. પરમાં તમે ઊંઘી રહ્યા અનંતકાળથી, હવે સ્વમાં તમારે જાગવાનું છે. આંખો ખોલી શકો છો. तिथैरा मे पश्यन्तु 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 तिथैरा मे पश्यन्तु